નમસ્કાર દર્શક મિત્રો, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના આ સુંદર મજાના પ્રકલ્પ અંતર્ગત આપ સર્વે દર્શક મિત્રો અને વિદ્યાર્થીઓને હું સહર્ષ આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે એક સુંદર મજાના આપણે ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને ચર્ચાનો ટોપિક છે રજાનું મજાનું વેકેશન. તો મિત્રો, આ રજાઓ પડે છે એટલે આપણે બધાને નાનેરાઓથી માંડીને મોટેરાઓને પણ બહુ જ મજા આવતી હોય આ રજાના વેકેશનમાં. તો વેકેશન એ શા માટે છે એ ક્યારે આપણે આપણી જાતને પ્રશ્ન કર્યો છે? વેકેશનનો ઉપયોગ આપણે સદુપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? તો આ વેકેશનનો સદુપયોગ કરવા માટે આજે કેટલીક બહુ જ મહત્ત્વની ટિપ્સ આપણે સમજવાના છીએ. દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો વચ્ચે આપણને એક સુંદર મજાનો અવકાશ મળતો હોય, આ વેકેશનની હળવી પળો મળતી હોય. વેકેશનની પળો જ્યારે મળતી હોય ત્યારે એ વેકેશનનો સમયના સદુપયોગ દરમિયાન આપણે આપણા તન મનથી કેવી રીતે ઉત્તમ રીતે આપણે આગળ વધી શકીએ અને મહદ અંશે આપણે વેકેશનનો સદુપયોગ કરીને આપણો જે અલ્ટિમેટ ગોલ છે કે જીવનનો હેતુ શું છે, તો બહુ જ સુંદર વાત કરતા અબ્રાહમ મેસ્લો કહે છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ અવર લાઈફ? આપણા જીવનનો હેતુ શું છે? તો જ્યારે આપણે આપણા જીવનનું ધ્યેય સમજ્યા હોઈએ, જ્યારે આપણે જીવનને હેતુને સમજ્યા હોઈએ ત્યારે આને આપણે પરિપૂર્ણ કરવા સક્ષમ હોઈએ છીએ. આપ સર્વે અભ્યાસ કરીને બહાર આવ્યા છો અને વેકેશનની પળોને માણી રહ્યા છો. તો પ્રશ્ન એ થાય છે કે વેકેશન આપણે સૌને મળ્યું છે, તો એ વેકેશન શા માટે મળ્યું છે એ આપણે ક્યારે પ્રશ્ન કર્યો છે? વેકેશન દરમિયાન આપણે બધાએ જ ખાસ નિરીક્ષણ કર્યું હોય તો જોયું હોય તો આપણે એ જોઈ શકીએ છીએ કે વેકેશનના સમય દરમિયાન ઘણી બધી એવી સ્કિલ્સ, ઘણા બધા એવા ઇન્સ્ટિટ્યૂટ, ઘણી બધી એવી શૈક્ષણિક સંકુલો એ સુંદર મજાની તાલીમ વર્ગોનું આયોજન કરતા હોય છે. તો આપણે બધા પણ આ બધામાં પાર્ટિસિપેટ કરીને આપણે તન અને મનને તંદુરસ્ત રાખવાનો મેક્સિમમ પ્રયત્ન કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાત થાય છે શિક્ષણની, અબ્રાહમ મેસ્લોની વાત આપણે સમજી છે, તો શિક્ષણ આપણે પ્રાપ્ત કર્યું હોય તો હવે એ શિક્ષણને આગળ લઈ જવા માટે આપણે શું કરવું જોઈએ? તો વેકેશન દરમિયાન આપણે એ પણ નિરીક્ષણ કરવાનું છે કે ખાસ કરીને જ્યારે મને આ અવકાશ મળ્યો છે તો મારામાં એવી કઈ કઈ ઉણપો રહેલી છે, તો હવે એ ઉણપોને પૂરી કરવા માટેનો આ શ્રેષ્ઠતમ તબક્કો એટલે મારો વેકેશનનો ગાળો છે. આ વેકેશનના સમયગાળા દરમિયાન મારે ફક્ત ઊંઘવાનું જ નથી કે મારે મોબાઈલ એડિક્ટેડ જ નથી થવાનું કે મારે ફક્ત બાહ્ય રમતો જ નથી રમવાની, રમત શાળાઓની રમતો જ નથી રમવાની કે વ્યાયામ શાળાઓની રમતો જ નથી રમવાની, પરંતુ સાથે સાથે મારે વ્યક્તિત્વને એવા સર્વાંગીણ વિકાસના પાસાઓને આવરી લઈને મારે મારું વેકેશનમાં મારી જે કંઈ પણ ઉણપો હોય એને ફૂલફિલ કરવા માટેનો આ શ્રેષ્ઠ તબક્કો એટલે વેકેશનનો સદુપયોગ. કેટલીક સ્લાઇડોના માધ્યમથી પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, વેકેશન માત્ર એ આરામ નહીં, ભવિષ્યનું નિર્માણ છે. આવું સુંદર મજાની વાત જ્યારે આપની સમક્ષ હું મૂકતો હોઉં ત્યારે વોટ ઇઝ ધ ગોલ ઇન અવર લાઈફની જ્યારે મેં વાત આપની સમક્ષ કરી હોય ત્યારે ફરી એકવાર આપને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે શું તમે તમારી જાતને પ્રશ્ન કર્યો છે આ પ્રશ્ન કે મારા જીવનનો હેતુ શું છે, મારા જીવનનો ગોલ શું છે? અને ફરીથી જ્યારે હું તમારી સમક્ષ આ ગોલની વાત કરતો હોઉં છું ત્યારે તમારે તમારી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે ગોલ એ કેટલા હોવા જોઈએ, લક્ષ્ય કેટલું હોવું જોઈએ. જો તમે કદાચ મને એક ગોલ કહેતા હો તો મારો પ્રશ્ન એ છે કે આપણે સારી રીતે ભણી ગણીને આગળ વધવું એ જ આપણો ગોલ નથી, પરંતુ મારો ગોલ એ પણ છે કે મારા ગોલ એટલે એક નહીં પરંતુ એકથી વધારે લક્ષ્યો હોવા જોઈએ મારા જીવનની અંદર. અને એ એકથી વધારે લક્ષ્યો કયા કયા હોઈ શકે? તો પહેલું હું વાત કરું કે મારે સારામાં સારી રીતે અભ્યાસ કરવો છે, એ મારું ગોલ છે. બીજું મારું ગોલ છે મારા ફિઝિકલ બોડીને ધ્યાનમાં રાખીને, શરીરને ધ્યાનમાં રાખીને મારી ફિઝિકલ ફિટનેસ વધે એ માટેનું પણ લક્ષ્ય હોવું જોઈએ. તો એટલે ગોલ કદાપી એક ન હોવું જોઈએ, ગોલ એક કરતાં વધારે હોવા જોઈએ. દાખલા તરીકે વર્તમાન સમયે હું જ્યારે કાર્યરત હોઉં, વ્યવસાય જગતમાં હોઉં, તો મારે સમાજની જવાબદારી પણ નિભાવવી અને સાથે સાથે વ્યવસાયની જવાબદારી પણ નિભાવવી. તો આ બંને મારા ગોલ હોવા જોઈએ. જો હું અભ્યાસ કરતો હોઉં તો મારો અભ્યાસમાં શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરવા એ તો મારું લક્ષ્ય હોય જ, પરંતુ સાથે સાથે હું આદર્શ વિદ્યાર્થી, આદર્શ દીકરો કે દીકરી એટલે કે આદર્શ પુત્ર કે પુત્રી, આ બધા જ વિભિન્ન ગોલો હોવા જોઈએ, વિભિન્ન લક્ષ્ય હોવા જોઈએ કે જેના થકી હું મારા રાષ્ટ્રનું અને મારા સમાજનું અને મારા વ્યક્તિત્વનો વિકાસ ઉત્તમોત્તમ રીતે કરી શકું છું.
મિત્રો, બોર્ડ વર્ષનું વેકેશન શા માટે અગત્યનું હોય છે? તો આપણી એક્ઝામ ખાસ કરીને માર્ચની અંદર પૂરી થઈ જતી હોય છે અને એપ્રિલ જૂન સુધીનો એ મહત્ત્વનો, એટલે કે એપ્રિલ મે અને જૂન, આ 2.5 મહિના સુધીનો ગાળો એ ખૂબ જ મહત્ત્વનો સમયગાળો આપણા માટે હોય છે. મિત્રો, તમે અભ્યાસ કર્યો છે તો અભ્યાસની સાથે સાથે કૌશલ્ય અને હેલ્થ ઉપર પણ ધ્યાન આપવાનું છે. એટલે કે સ્કિલ અને હેલ્થ, એટલે કે કૌશલ્ય અને આરોગ્ય ઉપર આપણે શું ધ્યાન આપવું જોઈએ? મિત્રો, વર્તમાન સમયે વડાપ્રધાન શ્રી પણ બહુ જ સુંદર રીતે વાત કરતા કહે છે કે સ્કિલવાળા વ્યક્તિઓનો જમાનો છે. એટલે માટે સ્કિલ્સ યુનિવર્સિટી પણ આપણા દેશની અંદર અને ગુજરાતની અંદર તમે સૌ જોઈ શકો છો. આપે અધ્યયન કર્યું હોય, પરંતુ સાથે સાથે જો આપનામાં કોઈક એવી ઉત્તમોત્તમ સ્કિલ રહેલી હોય, સુંદર મજાની સ્કિલ કે જે કૌશલ્ય થકી તમે સારામાં સારી રીતે આગળ વધીને તમે શ્રેષ્ઠતમ કાર્ય કરી શકો છો. દાખલા તરીકે હું આપની સમક્ષ વાત કરતો હોઉં તો એવા ઘણા બધા લોકો છે કે જે લોકો સ્કિલ્સના આધારે, કૌશલ્યના આધારે ખૂબ જ સારી રીતે એવી નામના પણ મેળવે છે, પ્રસિદ્ધિ પણ મેળવે છે અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ અને કારકિર્દીને પણ ઉચ્ચતમ દિશામાં આગળ લઈ જતા હોય છે. જ્યારે કારકિર્દીની વાત આવે છે અને એના માટે જ આપણે અભ્યાસ કરતા હોઈએ, ત્યારે આ વેકેશનના સમયગાળાનો સદુપયોગ આપણે આપણી ઇનર સ્કિલ્સને ડેવલપ માટે કરીએ. અને એ ઇનર સ્કિલને ડેવલપ માટે શું કરવું જોઈએ? તો એ ઇનર સ્કિલને ડેવલપ કરવા માટે આપણે મહદ અંશે આપણા ફિઝિકલ બોડી પર ધ્યાન આપવું જોઈએ, આપણા મન ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. એટલા માટે મનોવૈજ્ઞાનિકો પણ બહુ જ સુંદર રીતે વાત સમજાવતા કહે છે કે મન અને શરીર આ એક સિક્કાની બે બાજુ જેવી છે. આ બંનેને આપણે સંતુલિત કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. હવે વાત કરીએ કૌશલ્યની. તો કૌશલ્ય એક શા માટે અગત્યનું છે? તમે ઘણા બધા એવા લોકોને જુઓ છો કે જેનો સુંદર મજાનું ગાતા આવડે છે અને એના પરિણામ સ્વરૂપે કારકિર્દીને સારી રીતે લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રો, આજે જ્યારે આપણી વચ્ચે હું ઉપસ્થિત છું ત્યારે આપણે સૌને મારે અગત્યની વાત એ કરવી છે કે જ્યારે કૌશલ્યની વાત આવતી હોય ત્યારે તમે તમારા જાતને પ્રશ્ન પૂછો, વોટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ, વોટ ઇઝ યોર એટીટ્યૂડ એન્ડ વોટ ઇઝ યોર એપ્ટિટ્યૂડ. આ 3 બાબતો બહુ જ મહત્ત્વની છે. કઈ 3 બાબતો? ફરી એકવાર સમજી લઈએ. તમારો રસ એ કયા વિષયમાં છે, એટલે કે કઈ બાબતમાં તમને સૌથી વધારે રસ રહેલો છે. નંબર 2 પર બહુ જ મહત્ત્વની વાત, એટીટ્યૂડ, તમારું વલણ એ કેવા પ્રકારનું છે, કઈ દિશાને અનુલક્ષીને છે. ખાસ કરીને મને કોઈક એવા ફિલ્ડમાં, દાખલા તરીકે સંગીતમાં રસ હોય, રુચિ હોય, તો હું એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરું. ખાસ કરીને જ્યારે ત્રીજી મહત્ત્વની વાત કરતા હોઈએ તો અભિયોગ્યતા, જેને આપણે એપ્ટિટ્યૂડ કહીએ છીએ. તો તમારામાં એ એપ્ટિટ્યૂડ કે એપ્ટિટ્યૂડ કેટલી માત્રામાં રહેલું છે? તો 3 બાબતોને સમજીને આગળ વધવાનું છે. ફરી એકવાર, ઇન્ટરેસ્ટ, એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ. આ 3 બાબતોના આધારે ભવિષ્યની તમારી કારકિર્દીની દિશાઓ નક્કી થતી હોય છે, તમારું વ્યક્તિત્વ નક્કી થતું હોય છે. આ એટલા માટે નક્કી થતું હોય છે કારણ કે આ 3 બાબતોને આધારે જ, દાખલા તરીકે વર્તમાન સમયે વર્લ્ડ કપ ચાલી રહ્યો હોય તો વર્લ્ડ કપની અંદર જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ બેટ્સમેન છે, જે કોઈ પણ ક્રિકેટર છે, એ ક્રિકેટર સુંદર મજાનું કામ કરે છે તો એની પાછળ કયું તત્વ મહત્ત્વનું છે? તો એની પાછળ 3 તત્વો જે મેં તમને હમણાં સમજાવ્યા તે, યોર ઇન્ટરેસ્ટ, યોર એટીટ્યૂડ એન્ડ યોર એપ્ટિટ્યૂડ. આ 3 બાબતોને અનુલક્ષીને તમે જ્યારે આગળ વધો છો ત્યારે તમને ખબર પડે છે કે મારું લક્ષ્ય અથવા તો મારું કરિયર એ આ દિશામાં આગળ વધીને હું પરફેક્ટલી આમાં મારી કારકિર્દી બનાવવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌને કહેવાની ઈચ્છા એ થાય છે, નેવર કમ્પેર ટુ અધર્સ. ઇફ યુ કમ્પેર ટુ અધર્સ, યુ આર ઇન્સલ્ટિંગ યોર સેલ્ફ. આપણે આપણી જાતની તુલના કોઈની સાથે નથી કરવાની. તમે આ 3 મહત્ત્વની બાબતો, ઇન્ટરેસ્ટ, એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડના આધારે તમારી જાતને શોધવાનો પ્રયત્ન કરો અને જાતને પ્રશ્ન પૂછીને તમારા વ્યક્તિત્વ વિકાસમાં તમે જેને માટે કારકિર્દી માટે સર્જવાના છો, તમારે આખી જિંદગી 60 યર્સ સુધી તમારે કયા ટેગ સાથે જીવવાનું છે, તમને ડૉક્ટર સાથે જીવવું છે, તમારે એન્જિનિયર સાથે જીવવું છે, તમારે બેસ્ટ ફોટોગ્રાફર સાથે જીવવું છે, તમારે બેસ્ટ મ્યુઝિશિયન સાથે જીવવું છે, તો એ સંસ્મરણો કે એ સ્વપ્નોને આપણે આવકારવા માટેનો સમયગાળો એટલે આ તમારું રજાનું મજાનું વેકેશન છે. આ રજાના મજાના વેકેશનમાં આપણે આરોગ્ય ઉપર પણ એટલું જ ધ્યાન આપવાનું છે. અને કઈ કઈ બાબતો પર ધ્યાન આપી શકાય? વર્તમાન સમયે વડાપ્રધાન શ્રીને લાલ કિલ્લા પરથી પણ કહેવું પડતું હોય કે અલગ અલગ રેડિયોના માધ્યમથી મન કી બાતની અંદર પણ એમને કહેવું પડતું હોય પોતાના સ્વાસ્થ્ય માટે
તો વર્તમાન સમયે એ ફૂડ કલ્ચરનો વધી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રો, આપણે એક એવી ગુડ હેબિટ તરફ આગળ વધીએ કે જે થકી હું ફાસ્ટ ફૂડથી દૂર જવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે મારે મારા સ્વાસ્થ્યને અનુરૂપ મને કોઈ નુકસાન થતું હોય, દાખલા તરીકે એક નાનકડો મારે તમને કહેવાની ઈચ્છા થાય છે એક પ્રસંગ. 2009નો જે ઓલિમ્પિક ગેમ્સ રમાઈ ગઈ, એ ઓલિમ્પિક્સ ગેમ્સની અંદર માઇકલ ફેલેપ્સ એને સુંદર મજાનું કાર્ય કર્યું હતું. આ માઇકલ ફેલેપ્સની વાત એટલા માટે મારે આપ સૌની વચ્ચે કહેવી પડે છે કે ચીનનો 2009નો બેઇજિંગનો ઓલિમ્પિક્સની અંદર એણે 18 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા. દોસ્તો, દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ પ્રસંગ એટલા માટે આપણાને મોટિવેટ કરે છે કે એ સમય દરમિયાન જ્યારે એને ઓલિમ્પિક્સમાં પાર્ટિસિપેટ કરવું હતું, તો એ 6 ગાળા દરમિયાન, એ 6 મહિનાના સમયગાળા દરમિયાન માઇકલ ફેલેપ્સે એણે પોતે ક્યારેય કોલ્ડ ડ્રિંક્સ નથી લીધું, એણે પોતે ક્યારેય ફાસ્ટ ફૂડ નથી લીધું, અને ફક્ત પોતાની હેલ્થ અને પોતાના બોડી પર કોન્સન્ટ્રેશન્સ કરીને એણે પોતે ગેમ ઉપર જ ફોકસ કર્યું છે. તો કોઈ પણ વ્યક્તિઓ એ સફળતાની સિદ્ધિને પ્રાપ્ત કરે છે તો એના માટે બહુ જ મહત્ત્વનું છે કે એણે પાછલા વર્ષો એણે કેવી રીતે વ્યતીત કર્યા છે, એણે પાછલા વર્ષો દરમિયાન એણે કેવી સુંદર રીતે કામ કર્યું છે, એ ખૂબ જ મહત્ત્વનું હોય છે. સ્લાઇડના માધ્યમથી તમે એ પણ જોઈ શકો છો કે સ્વાસ્થ્ય અને અભ્યાસ અને કૌશલ્યને, આ બંને પાસાઓને આપણે મજબૂત કરવાના છે. બંને પાસાઓને આપણે ખાસ મજબૂત એટલા માટે કરવાના છે કારણ કે બંને પાસાઓ થકી જ આપણે આપણા વ્યક્તિત્વની વિકાસને આગળ વધારીએ છીએ. મિત્રો, આ સમયગાળો એ ફક્ત મોજ મસ્તીનો જ નથી, પરંતુ વ્યક્તિત્વ વિકાસ, કારકિર્દી આયોજન અને આંતરિક ક્ષમતાઓ વધારવા માટેનો આ સુવર્ણ અવસર છે. આ સમયગાળા દરમિયાન આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? તો સંતુલિત રીતે અભ્યાસ કરવાનો છે. મને જે વિષયોની અંદર ઉણપ રહેલી હોય એ વિષયોને ફૂલફિલ કરવાનો તબક્કો છે. કૌશલ્ય વિકાસનો છે, આરોગ્યનો છે, અને વ્યક્તિત્વ વિકાસ ઉપર ધ્યાન આપવાનો સમયગાળો છે. દર્શક મિત્રો, આ વાત એટલા માટે હું કરી રહ્યો છું આપ સૌની સમક્ષ કારણ કે કૌશલ્યની જ્યારે વાત આવતી હોય ત્યારે ફરી એકવાર મને સચિન તેંડુલકરની વાત યાદ આવે છે. અને સચિન તેંડુલકર એટલા માટે યાદ આવે છે કે સચિન તેંડુલકરે શું કામ કર્યું હતું? તો સચિન તેંડુલકરે બીજું કોઈ જ કામ નહોતું કર્યું. એની કારકિર્દીના સમયગાળા દરમિયાન એ સૌથી વધારે સમય એ પોતાના ઘરે પણ નહીં, પરંતુ સૌથી વધારે સમય એ પોતે ગ્રાઉન્ડ ઉપર વ્યતીત કરે છે. ને એટલા માટે જ આપણે બધા કહીએ છીએ ને કે પ્રેક્ટિસ કેન મેન એન્ડ વિમેન આર પરફેક્ટ. એટલે કે માણસ માત્ર એ સતત મહાવરો કર્યા કરે છે, એ સતત રિયાઝ કર્યા કરે છે, એ સતત પ્રેક્ટિસ કર્યા કરે છે, અને તેના થકી એ પોતે પોતાની કારકિર્દીમાં જે કંઈ પણ ઉણપો રહેલી હોય કે જે પોતાના વ્યક્તિત્વ વિકાસને નડતરરૂપ બાબતો હોય એને દૂર કરવા માટેનો આ પ્રયાસ કરતો હોય છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે વિકાસના 6 મુખ્ય આધાર સ્તંભો રહેલા છે. ધ 6 પિલર્સ ઓફ ગ્રોથ કયા છે? તો પહેલી બહુ જ મહત્ત્વની વાત છે શૈક્ષણિક અને કારકિર્દી. મેં હમણાં જ આપને કહ્યું કે શિક્ષણ એ શા માટે અગત્યનું છે અને કારકિર્દી આપણા જીવન માટે કેમ અગત્યની છે? કારણ કે એ કારકિર્દીના ટેગ સાથે તમે તમારી સંપૂર્ણ જીવન વ્યવસ્થા અને જીવનકાળ એ વ્યતીત કરવાના છો. દાખલા તરીકે કોઈક ડૉક્ટર હોય તો આ જીવન ડૉક્ટર તરીકેનું પોતાની કારકિર્દીને આગળ વધારે છે અને મૃત્યુ પર્યંત સુધી એ પોતે ડૉક્ટરના લેબલ તરે આગળ વધે છે. આગળ બહુ જ મહત્ત્વની વાત થતી હોય તો મિત્રો શૈક્ષણિક અને કારકિર્દીના વાતને સમજવાની હોય તો મારે કારકિર્દી એટલે શું? તો પહેલો પ્રશ્ન મારી જાતને પૂછવો જોઈએ કે કારકિર્દી એટલે મહત્ત્વની વાત એ છે કે જેના થકી મારું આજીવન અર્થોપાર્જન તો થાય છે જ, પરંતુ સાથે સાથે મને મેન્ટલ સેટિસ્ફેક્શન્સ, જોબ સેટિસ્ફેક્શન પણ મળે છે. એટલે કે કાર્ય કર્યા પ્રત્યેનો આનંદ મને આવે છે. અને આ કાર્ય કર્યા પ્રત્યેનો આનંદ મને કેવી રીતે આવે? તો હું જો કોઈ એવા મનગમતા કાર્યની અંદર મારી કારકિર્દી બનાવું છું તો મને પુષ્કળ આનંદ મળે છે. દાખલા તરીકે આપણે એવા એક્ઝામ્પલ્સ જોવાનો પ્રયત્ન કરતા હોઈએ તો તમે વર્તમાન સમય ક્રિકેટર્સને જુઓ. એ પોતાની કારકિર્દી ક્રિકેટમાં બનાવી છે, સ્પોર્ટ્સમાં બનાવી છે, જેમાંથી તેઓને આનંદ મળે છે અને અઢળક રૂપિયા પણ મળે છે. એવી જ રીતે કે એવી કઈ કારકિર્દી હોય કે જેમાંથી તમને આનંદ પણ મળે? દાખલા તરીકે સંગીતની છે. રાત્રે મોડ સુધી સંગીતકારો એ પોતે વાદન કરતા હોય, ગાયન કરતા હોય, પણ એમને એમાંથી આનંદ મળે છે અને સાથે એવા સારા નાણાં પણ મળે છે. તો મિત્રો, આ સમયગાળો કે જે આપણી ઇનર સ્કિલ્સ
આપણામાં પોટેન્શિયલ એવું કયું રહેલું છે, મારામાં એવું કયું સત્વ છે કે જેને હું ઉજાગર કરીને હું મારી કારકિર્દી કદાચ એ 3 પિલર્સમાં, આ 6 પિલર્સમાં આગળ વધારી શકું. મહત્ત્વનો બીજા પિલરની વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો બીજો છે વ્યક્તિત્વ અને સંવાદ. મિત્રો, વ્યક્તિત્વ એ કોઈ એક નાનકડું એકાદ પાસું નથી, પરંતુ વ્યક્તિત્વ એ ખૂબ જ અલગ અલગ પાસાઓને આનુષંગિક આગળ વધે છે. અને એ વ્યક્તિત્વ વિકાસના પાસાઓમાં આપણે ડાયલોગ્સ, સંવાદ આપણે કેવી રીતે કરવો જોઈએ, કોઈક મોટી વ્યક્તિઓ સાથેનો આપણો સંવાદ કેવો હોવો જોઈએ, સમાજની અન્ય વ્યક્તિઓ સાથેનો આપણો સંવાદ કેવો હોવો જોઈએ. તો વ્યક્તિત્વ વિકાસના સર્વાંગી પાસાઓને અનુસરીને આગળ વધવાનું હોય ત્યારે મને ફરીથી એક ઓલપોર્ટના શબ્દો યાદ આવે છે. ઓલપોર્ટે 50 વ્યાખ્યાઓ પૈકી એણે 49 વ્યાખ્યાઓ પૈકી એણે 50મી વ્યાખ્યા આપી હતી. અને 50 વ્યાખ્યાઓ આપતા એણે એવું કહ્યું હતું કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના સામાજિક જગતનું એવી બાબત કે જે બાબતથી વ્યક્તિ પોતાના સમાયોજનને આગવી રીતે નિર્ણિત કરે છે. તો વ્યક્તિત્વ માટે આપણે દાખલા તરીકે ભવિષ્યના આપણો અધ્યાય એ 1 થી 25 વર્ષનો અધ્યાય એટલે કે બ્રહ્મચર્યાશ્રમ છે. કહેતા કે બ્રહ્મ એટલે કે વિદ્યાને પ્રાપ્ત કરવાનો વ્યવસ્થા છે. તો એ અવસ્થા દરમિયાન આપણે તમામ પ્રકારની એવી સ્કિલ્સ પ્રાપ્ત કરવી, તમામ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવું, તમામ પ્રકારના વ્યક્તિત્વનું સુસંવાદી વિકાસ થાય એ માટે રચ્યા અને મચ્યા રહેવું. કેમ? કારણ કે ભવિષ્યના 25 વર્ષો જેને શાસ્ત્રો અને ધર્મગ્રંથો ગધા 25 કહે છે, એનું જીવન નિર્વાહ કરવાનું છે. એના માટે તૈયાર થવાનો આ શ્રેષ્ઠ સમયગાળો એટલે તમારું આ વેકેશન છે. ભવિષ્યમાં મને એવી કઈ બાબતો ઉણપો રહી ગઈ કે જે રહી ગયેલી ઉણપોને પૂરી કરવાનો શ્રેષ્ઠ સમયગાળો એટલે આપણું આ રજાનું મજાનું વેકેશન છે. નેક્સ્ટ પિલર ઉપર આપણે જો ફોકસ કરતા હોઈએ તો આ પિલર છે ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા. 3જા નંબરનું આ સર્જનાત્મકતાનું જે કહેવાય છે એની અંદર મારે તમને ખાસ મનોવૈજ્ઞાનિકોએ વર્તમાન સમયે ક્રિએટિવ કોશન્ટની પણ વાત કરી છે. એટલે સર્જનાત્મકતાનો આંક પણ હવે આપણામાં ઊંચો વધવો જોઈએ. અને એ કેવી રીતે વધે? હું સારું કંઈક લખી શકતો હોઉં તો હું સારો કવિ તરીકે, સારા લેખક તરીકે આગળ વધી શકું છું. હું જો કંઈક સારું લેખન કરી શકતો હોઉં, હું જો કંઈક સારું કવિતા લખી શકતો હોઉં તો મારામાં કવિત્વ શક્તિ, લેખન શક્તિ એ આગળ રહેલી હોય છે. હું જો કંઈક સારું બોલી શકતો હોય તો મારામાં એન્કરિંગ સ્કિલ્સ એ ડેવલપ થવી જોઈએ. હું જો સારું વગાડી શકતો હોઉં કે હું જો કોઈ સારું ગાઈ શકતો હોય તો એ બધી જ સર્જનાત્મક શક્તિઓને જો કોઈ વિકસાવવાનો સમયગાળો શ્રેષ્ઠ સમયગાળો હોય તો એ સમયગાળો એટલે આપણો રજાનું મજાનું વેકેશન છે. તો આપણે મહત્ત્વની વાત સર્જનાત્મકતાની જોઈ. હવે નેક્સ્ટ મહત્ત્વનો મુદ્દો અને એ પિલ્લર છે ફિઝિકલ ડેવલપમેન્ટ. એટલે બહુ જ મહત્ત્વની વાત થાય છે શારીરિક વિકાસની. તો શારીરિક વિકાસ એ શું કામ અગત્યનું છે? કેમ આપણે શારીરિક વિકાસ ઉપર ધ્યાન આપવું જોઈએ? તો શારીરિક વિકાસ માટે આપણે એટલા માટે ધ્યાન આપવું જોઈએ કારણ કે વ્યક્તિ જો મનથી જ સ્ટ્રોંગ હોય તો એના ફિઝિકલ એનાટોમી પર ધ્યાન નહીં આપી શકવાના કારણે, શારીરિક વિકાસ ઉપર ધ્યાન આપી નહીં શકવાના કારણે એના શરીરની અંદર પણ એવી કેટલીક ઉણપો જોવા મળશે. મને અહીંયા એક IAS ઓફિસરની ઉલ્લેખ કરવો છે. ખૂબ સમય પહેલાં એટલે કે ખૂબ વર્ષો પહેલાં હું જ્યારે અભ્યાસકાળમાં આપની જેમ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરતો ત્યારે મને એક બરોબર અગ્રવાલ કરીને એક આપણે IAS થઈ ગયા એનો મને યાદ આવે છે. એમણે પોતે જ્યારે સિંગાપોરનું સુંદર મજાનું પેકેજ છોડીને UPSCની પ્રિપેરેશન્સ કરે છે અને એ UPSCની પ્રિપેરેશન્સ કરતાં એવરી ઇવનિંગ 5 to 6 એટલે 5 વાગે શરૂ કરે અને 6 વાગ્યા સુધી એ સ્પોર્ટ્સ ઉપર ધ્યાન આપતા, એ પોતાના ફિઝિકલ બોડી પર ધ્યાન આપતા. કેમ મિત્રો મહત્ત્વનું છે? જેટલું તમારું ફિઝિકલ બોડી પર તમે ધ્યાન આપો છો એટલું જ તમે તનથી ખુશ હોવ છો તો એની અસર સીધી તમારા માઇન્ડ ઉપર પડે છે. એટલે કહેવાય છે તનની અસર મન પર પડે છે અને મનની અસર તન પર પડે છે. મનથી તમારો દિવસ શુભ રહે છે એવી સંકલ્પના આપ કરો છો તો એ સંકલ્પનાના પરિણામે તમારો મનના પરિણામ સ્વરૂપે તમારો સમગ્ર દિવસ એ સુંદર રીતે પસાર થાય છે. અને એવા જ પરિણામ સ્વરૂપે જો તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું હોય છે તો એની અસર સીધી તમારા મન ઉપર પડતી હોય છે. માટે આપણે બધાએ શારીરિક વિકાસ માટે શું કરવું જોઈએ?
તો એવી મેદાની રમતો રમવાનો પ્રયત્ન કરવો જોઈએ, એવી કેટલીક પઝલ્સ રમવાનો પ્રયત્ન કરવો જોઈએ, એવા કેટલાક સુડોકો રમવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એ બધા જ સમયગાળા પરિણામ સ્વરૂપે આપણે આપણો વ્યક્તિત્વનો સર્વાંગીણ અને સુસંવાદી વિકાસ કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે હવે મહત્ત્વની વાત સમજીએ છીએ, અને પિલ્લર એટલે મહત્ત્વનું પિલ્લર એટલે સામાજિક જવાબદારી. અને આ સામાજિક જવાબદારી શું હોઈ શકે? જો તમે બધા જ પરીક્ષાઓની તૈયારી કરતા હતા, તો એ પરીક્ષાની તૈયારી દરમિયાન તમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો આ બધા જ તમારો પુશઅપ કરવાનો, તમને મોટિવેશન્સ આપવાનો પ્રયત્ન કરતા હતા. આપણે સમાજ પાસેથી જે કંઈ પણ લીધું છે તે આપવાનો શ્રેષ્ઠ સમયગાળો એટલે પણ આપણું આ સુંદર મજાનું વેકેશન છે. મિત્રો, આ સમયગાળા દરમિયાન આપણે શું કરવું જોઈએ? તો આપણે એવા કેટલાક વેલ્યુઝ આપણામાં એડ થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ. અને એ મૂલ્યો એટલે કેવા? તો આપણે જે દેશ પાસેથી, જે સમાજ પાસેથી, જે સંસ્થાઓ પાસેથી આપણને જે મળ્યું છે, આપણે એને બીજું કંઈ જ ન કરી શકતા હોઈએ તો આપણે એ તો કરવું જ જોઈએ કે આપણી સામાજિક દાયિત્વ નિભાવીને, સામાજિક જવાબદારી નિભાવીને આપણે એને કંઈ અડચણરૂપ ન થાય, સમાજને સધિયારો મળી રહે, સમાજને ઉપયોગી થઈ શકાય એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. અને એવી પ્રવૃત્તિઓ એટલે કઈ પ્રવૃત્તિઓ? તમે વિચાર તો કરો. તમારા મગજમાં એવી ઘણી બધી પ્રવૃત્તિઓ આવશે. તો એ પ્રવૃત્તિઓ એટલે શું? આપણે જસ્ટ ઓબ્ઝર્વ કરવાનું છે કે આપણા સમાજની અંદર એવા જે સુંદર મજાના કાર્યક્રમો થતા હોય, દાખલા તરીકે મારા ઘરની આજુબાજુમાં કે મારી સોસાયટીમાં કંઈક કચરો પડેલો હોય અને કચરો મને ગમે નહીં, મને જો મારું ઘર વ્યવસ્થિત ગમતું હોય, મને મારું જો શાળા વ્યવસ્થિત ગમતી હોય, તો એ કચરો હું યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં નાખવાનો પ્રયત્ન કરું, તો એ પણ મેં સુંદર રીતે સમાજનું ઉત્તમ રીતે સહભાગિતા કેળવી છે, સમાજમાં મદદ કરી છે. સહભાગીદારી કેળવીને હું સમાજને ઉપયોગી થવા માટે પ્રયત્ન કરું છું. સમાજના એવા કેટલાય નાના મોટા જે કાર્યક્રમો થતા હોય, એ કાર્યક્રમોમાં તમે કંઈક આગેવાની લઈને તમે તમારા એ જે વેલ્યુઝને નિર્માણ કરેલી બાબતોને સ્કિલ્સમાં ડેવલપ કરવાનો પ્રયત્ન કરો. નાની બાબતો પર તમે આગળ વધીને એમાં સમાજમાં યોગદાન આપવાનો મેક્સિમમ પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત હવે પછીનું જે મહત્ત્વનું પિલ્લર જે છે, અને પિલ્લર છે જીવન કૌશલ્ય અને નેતૃત્વ. આના માટે આપણે બધાએ જ તૈયાર થવાનું છે. અને ગુજરાત એ ખૂબ જ નસીબદાર છે કે એના ભાગ્યમાં એવા અઢળક લોકો આવી ગયા કે જે લોકોએ દેશનું અને ખાસ કરીને વિશ્વ કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે. તો ફરી એકવાર વાત આપણે સમજવાની છે કે જીવન કૌશલ્ય અને નેતૃત્વ શા માટે અગત્યનું છે. જીવનનું અલ્ટિમેટ ગોલ શું છે? સારી રીતે કમાવવું એ તો છે જ, સારી રીતે કારકિર્દી પ્રાપ્ત કરવી એ બધું જ છે, પણ એક ઉમદા વ્યક્તિત્વ તરીકે આપણો જીવનની અંદર જીવન જીવવું એ બહુ જ મહત્ત્વનું છે. અને એ ઉમદા વ્યક્તિત્વનું નિર્માણમાં અને આપણે સારામાં સારી રીતે નેતૃત્વ લઈ શકીએ એ બાબતો ખૂબ જ મહત્ત્વની હોય છે. તો આ 6 પિલ્લર બાદ હવે આપણે નેક્સ્ટ સ્લાઇડના માધ્યમથી જોઈ શકીએ છીએ કે ખૂબ એવી મહત્ત્વની બાબતો, શૈક્ષણિક વિકાસ અને ઓનલાઈન સ્કિલ્સ. વિદ્યાર્થી મિત્રો, તમે જે સમયગાળાની અંદર જીવન વ્યતીત કરી રહ્યા છો, આપ સર્વે જે સમયની અંદર જીવન વ્યતીત કરો છો એ સમય એટલે મોબાઈલ યુગ, એ સમય એટલે સ્કિલ યુગ. તો ઓનલાઈન કોર્સીસ પણ છે. અને આ બધા જ ઓનલાઈન કોર્સીસ અંતર્ગત આપણે શું કરવાનું છે? તો કમ્પ્યુટર સ્કિલ્સ, સ્પોકન ઇંગ્લિશ, કોડિંગ, ગ્રાફિંગ, ડિઝાઇનિંગ, આ બધી અલગ પ્રકારની સ્કિલ્સ આપણે શીખવી જોઈએ. ખાસ કરીને એવા કેટલાક બહુ જ ઉત્તમ મફત પ્લેટફોર્મો ગવર્મેન્ટે આપણા માટે રિલીઝ કર્યા છે. અને એ પ્લેટફોર્મ છે સ્વયં છે, કોર્સેરા છે, મૂક્સ છે. જો તમે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય તો મૂક્સના પણ કેટલાક ઓનલાઈન કોર્સીસ જે ચાલતા હોય એના માધ્યમથી તમે તમારી સ્કિલ એન્હાન્સ કરી શકો છો. મારે શા માટે આ વાત કહેવી પડે છે? મનોવૈજ્ઞાનિકો પણ બહુ જ ધારદાર રીતે અને વચનપૂર્વક એને કહે છે. અને વચનપૂર્વક કઈ બાબત કહે છે? તો વાત કરતાં એ કહે છે કે વર્તમાન સમયે જો કોઈ વ્યક્તિ એકથી વધુ ભાષાઓ પ્રત્યેનું કૌશલ્ય ધરાવે છે, તો જેના પરિણામે એની બ્રેઇનની ક્ષમતાઓ અને ડિસિઝન મેકિંગની ક્ષમતાઓ પણ ઉત્તમ રીતે આગળ વધતી જોવા મળે છે. એટલે જો મને એક ભાષા પ્રત્યેનું કૌશલ્ય હોય તો મારે સમજવાનો એ પ્રયત્ન કરવો જોઈએ કે હું ગુજરાતી તો સારામાં સારી રીતે બોલી શકું છું, વાંચી શકું છું, લખી શકું છું, પરંતુ આ ઉપરાંત મારે સામાજિક વિજ્ઞાન ઉપરાંત મારે અન્ય કેટલીક મહત્ત્વની ભાષાઓ, હિન્દી ભાષા હોય, અંગ્રેજી ભાષા હોય, તો આ બધા પર પ્રભુત્વ કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કરવો જોઈએ?
કારણ કે મિત્રો, જ્યારે તમે તમારા વર્ક કલ્ચર્સની અંદર ક્યાંક સેટ થાવ છો, માની લો તમારે મેટ્રો સિટીની અંદર કામ કરવાનું થાય છે, તો મેટ્રો સિટીની અંદર જ્યારે આપ સર્વે કામ કરતા હો તો અહીંયા એક ભાષા આવડવી એ પૂરતી નથી. તો મારે શું કરવું જોઈએ? તો મારે ધ્યાનમાં એ રાખવાનું છે કે મારે એક ઉપરાંત અનેક ગણી ભાષાઓનું, જો મારી પાસે વૈવિધ્ય હશે, જો મારી પાસે કૌશલ્ય હશે, તો એ કૌશલ્ય થકી હું આવનારા ભવિષ્યની અંદર જ્યારે કટ એન્ડ થ્રોટ કોમ્પિટિશન્સની અંદર હું મારી કારકિર્દીને પસંદ કરતો હોઉં ત્યારે મને એ મદદરૂપ થાય છે. માટે આપણે બધાએ રજાના આ મજાના વેકેશનની અંદર મારે એક ભાષા ઉપરાંત એવી અનેકવિધ ભાષાઓ જે મને રસ હોય એ ભાષાઓ શીખવામાંનો જોગ પણ રાખવો જોઈએ. નેક્સ્ટ સ્લાઇડના માધ્યમથી આપણે બધા જ, એટલે કે આગળની તૈયારી તમારે હવે બધાએ એ જ કરવાની છે કે એ તૈયારી એ છે કે 1-2 વિષયની શરૂઆતથી તૈયારી કરવાની છે. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોની આપણે બધાએ પ્રેક્ટિસ પણ કરવાની છે. અને હવે બહુ જ મહત્ત્વની વાત જે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને કરવાની છે, આપણે બધા જ સ્માર્ટ એડિક્ટેડ થઈ ગયા છે સ્માર્ટફોનના. તો સ્માર્ટફોનના સમયની અંદર આપણે આપણા વાંચનનો જાદુ કેળવવાનો છે, ધ પાવર ઓફ રીડિંગ. તો મિત્રો, રોજ આપણે શું કરવું જોઈએ? તો રોજ 20 થી 30 મિનિટ વાંચવાનો એક નિયમ બનાવવો જોઈએ. અને નિયમોમાં કઈ કઈ બાબતો લેવી જોઈએ? તો આ નિયમોમાં મને ક્યાંક ઈચ્છા એવી થાય આપ સૌની સમક્ષ વાત કરતાં કે ગુજરાતી સાહિત્ય વાંચવાની છે અને જેથી કરીને આપણી ભાષા પરની પકડ પણ કેળવાય. કયા કયા એવા પ્રેરણાદાયી પુસ્તકોનો આપણે અભ્યાસ કરીએ કે જે થકી મારું વેકેશન દરમિયાન મને મોટિવેશન્સ પૂરું પાડે. અને જ્યારે હું મોટિવેશન્સની વાત કરું છું ને, ત્યારે મારે તમને સૌને અગત્યની વાત કરવી છે કે ખુદ ઉડોગે તો આસમાન કી સૈર કરકે आओगे, ખુદ ઉડોગે તો આસમાન કી સૈર કરકે आओगे, હમ ઉડાएंगे તો છત પર જાકર બેઠ જાઓગે. એવા કયા મહત્ત્વના પુસ્તકો છે? વિંગ્સ ઓફ ફાયર હોય, અગનપંખ હોય અબ્દુલ કલામ સાહેબનું, પરંતુ સાથે સાથે મને તમારી સમક્ષ મારા અનુભવના સમયગાળામાંથી મારે તમને અનુભવમાંથી પણ એક બોધપાઠ આપવો છે. મારો જ્યારે અભ્યાસક્રમ ચાલતો હતો, બ્રહ્મચર્યાશ્રમ ચાલતો હતો, ત્યારે એ બ્રહ્મચર્યાશ્રમ દરમિયાન વિદ્યા પ્રાપ્ત કરવાના એ સમયગાળા દરમિયાન મેં કિરણ બેદીની આત્મકથા વાંચી હતી, ગાંધી બાપુની આત્મકથા વાંચી હતી. અને જેના થકી મને આજે એટલું એક્સટર્નલ અને ઇન્ટરનલ મોટિવેશન્સ પૂરું પાડે છે કે જે થકી મને ખ્યાલ આવે છે કે કિરણ બેદી જે પોતે 6 થી 12 કિલોમીટર સાયકલ ચલાવીને જતા અને પ્રયત્નરત રહેતા અભ્યાસની અંદર અને પોતાના ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગને વધારવા માટે મેક્સિમમ પ્રયત્ન કરતા, અને જેના થકી જ આજે કિરણ બેદી આપણે ગર્વ સાથે કહીએ છીએ કે પ્રથમ IPS મહિલાનું દાયિત્વ પણ એમણે નિભાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, એવા અઢળક કિસ્સાઓ છે, અઢળક સ્ટોરી છે. તો આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે કે આ સમયગાળા દરમિયાન મારે વાંચનનો જાદુ કેમ કેળવવાનો છે, વાંચનથી કયા કયા ફાયદાઓ થાય છે, કયા કયા લાભ થાય છે. જ્યારે હું કંઈક વાંચું છું ને, તો એ વાંચ્યા પછી મારામાં એવી કેટલાક સુંદર મજાના સંસ્મરણો, એવા સુંદર મજાના વિચારો ખીલે છે અને ખુલે છે. અને જેના થકી હું ભવિષ્યમાં ક્યાંય પણ કોઈ પણ એવું દાયિત્વ નિભાવવાનું થાય, દાખલા તરીકે મારે ક્યાંય કંઈક જગ્યાએ બોલવાનું થાય, તો મને એ બધી જ બાબતો મદદરૂપ થતી હોય છે. અને મને પર્સનલ ગ્રોથમાં, મારા મેન્ટલ ગ્રોથમાં પણ આ વાંચનનું જાદુ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે. સરવાળે આપણે બધા જ વાંચન પ્રત્યે ખૂબ જ જોગ ઓછો રાખીએ છીએ. તો આપણે બધાએ આ વાંચનના જોગ પ્રત્યે આગળ વધવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બધા જોઈ શકીએ છીએ કે લક્ષ્ય નિર્ધારણ અને કારકિર્દી માર્ગદર્શન. મિત્રો, આપણે કારકિર્દીની વાત કરવાની છે, લક્ષ્યની વાત કરવાની છે. સર્વપ્રથમ મેં વાત આપ સૌની સમક્ષ મૂકી હતી કે લક્ષ્ય ક્યારેય આપણું એક ન હોવું જોઈએ. જો મારું ફક્ત ને ફક્ત એક જ લક્ષ્ય હોય કે મારે સારામાં સારો અભ્યાસ જ કરવો છે, તો મારે વ્યક્તિત્વને અનુસરતા એવા ઘણા બધા પાસાઓ છે, તો એમાં મારી ઉણપ જોવા મળશે. તો એક કરતાં વધારે લક્ષ્યો પર આપણે જોક આપવાનું છે. પોતાના ભવિષ્ય માટે ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કરવાના છે. બહુ જ મહત્ત્વની વાત કરી છે આ પહેલો મુદ્દો. પોતાના ભવિષ્ય માટે, પોતાની આગળની કારકિર્દી માટે લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું એવું ગોલ નક્કી કરવાનું છે. તો મેં હમણાં તમને શરૂઆતમાં પણ કહ્યું હતું એ પ્રમાણે કે આપણા જીવનના હેતુને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ જીવનના હેતુને આઈડેન્ટિફાઈ કરવા માટે મારે મારા લક્ષ્ય સમર્પિત આગળ કારકિર્દીને વધારવાની છે.
જ્યારે લક્ષ્ય નિર્ધારણની વાત થાય છે, જ્યારે કારકિર્દીની વાત થાય છે, એટલે કારકિર્દી એટલે ફરીથી પ્રશ્ન કરવાની સૌને ઈચ્છા થાય અને પ્રશ્નના ઉત્તરમાં મળે છે કે કારકિર્દી કે જેની અંદર મારે સમગ્ર જીવન વ્યવસ્થામાં મારે અર્થોપાર્જનની સાથે સાથે કારકિર્દીથી મને નેમ પણ મળે છે, મને ફેમ પણ મળે છે અને એ જ કારકિર્દી થકી હું મારા સમાજમાં અને મારા પરિવારનો અને વ્યક્તિત્વનો પણ વિકાસ કરીને મારા રાષ્ટ્રને ઉચ્ચતમ દિશા તરફ આગળ વધારી શકું છું. તો આ સ્લાઇડની અંદર આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે પોતાની રસ અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે તમારી રસ કઈ કઈ બાબતોમાં તમારો ઇન્ટરેસ્ટ ડેવલપ થયેલો છે એનું જસ્ટ ઓબ્ઝર્વેશન કરો, ઇન્ટ્રોસ્પેક્શન્સ કરો, આંતરનિરીક્ષણ કરો. ખૂબ જ શાંત ચિત્તે, સ્વસ્થ ચિત્તે તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે મને કઈ કઈ બાબતોમાં રસ રહેલો છે, એવા કયા ક્ષેત્રોમાં હું આગળ વધીને હું મારું વ્યક્તિત્વનો વિકાસ સર્વાંગીણ રીતે આગળ વધારી શકું. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે ધોરણ 10 પછી અને ધોરણ 12 પછી એવી મહત્ત્વની પરીક્ષાઓ પણ આવતી હોય છે. તો એ મહત્ત્વની પરીક્ષાઓને તૈયારી માટે આપણે આગળ વધીએ. દાખલા તરીકે મને બહુ જ આનંદ થાય કે ધોરણ 10ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે ને ધોરણ 11-12ની તૈયારીઓમાં લાગી જતા હોય વેકેશનના નાનકડા સમયગાળા દરમિયાન. અને બીજી મહત્ત્વની વાત થાય છે કે આ એ જ સમયગાળો છે કે જે સમયગાળા દરમિયાન તમારે સ્તંભ નંબર 2 એટલે કે ભાષા, સંવાદ અને આત્મવિશ્વાસ ઉપર ધ્યાન આપવાનું છે. જાહેરમાં આપણે વક્તૃત્વ શીખવાનું છે કે જાહેરમાં આપણે એટિકેટ શીખવાના છે. આપણે બોલીને, વિચારીને, સમજીને એ કેવું બોલવું જોઈએ તો એનો પણ આપણે મહાવરો કરવો જોઈએ મિરરની સામે. અહીંયા કેટલાક એવા મહત્ત્વના પાસાઓ આપેલા છે કે દરરોજ કોઈક વિષય પર 5 થી 10 મિનિટ બોલવાનો આપણે અભ્યાસ કરવો જોઈએ. અને ભાષા શીખતા હોઈએ ત્યારે ભાષા માટે આ લાગુ પડતું હોય તો આપણે 10 થી 5 મિનિટ એટલા માટે રાખવી જોઈએ કે જેથી કરીને તમને ખબર પડે કે મને મારામાં કઈ કઈ ઉણપો રહેલી છે અને એ ઉણપોને પૂરી કરવા માટે મહદઅંશે હું પ્રયત્ન કરું. મિત્રો, અહીંયા બીજો એક સુંદર મજાનો પ્રયાસ એ પણ કહે છે, સ્લાઇડના માધ્યમથી જોઈ શકીએ છીએ આપણે બધા જ કે દર્પણ સામે બોલીએ અને મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરીએ કે જેથી કરીને ખબર પડે કે હું કેવું બોલું છું, મારા ચહેરાના એક્સપ્રેશન્સ કેવા હોય છે. તો આ બધી જ બાબતો એટલા માટે કરવી જોઈએ કે જેથી કરીને હું એની ઉણપોને દૂર કરવા માટે મેક્સિમમ પ્રયત્ન કરી શકું. ત્રીજો મહત્ત્વની વાત છે મિત્રો સાથે ચર્ચા અને વાર્તા કરવી જોઈએ, ગ્રુપ ડિસ્કશન કરવું જોઈએ. ઘણી બધી વખતે શૈક્ષણિક સંસ્થાઓ અને સંકુલો આવા એક સુંદર મજાના પ્રયાસો કરતી હોય છે અને જે કેટલાક નાનકડા સમર વેકેશન દરમિયાન આવા ગ્રુપ ડિસ્કશન્સના આધારે તમને તમારું વલણ, તમે કેટલું વાંચેલું છે, તમે કેટલું જોયેલું છે, તમે કેટલું બધો અનુભવ કરેલો છે એ તમારા ગ્રુપ ડિસ્કશનની અંદર જોવા મળતું હોય છે. મિત્રો, સમાચાર વાંચીને પોતાના શબ્દોમાં તેને સંક્ષેપમાં લખો. હવે એક આ પણ આપણી સ્કિલ ડેવલપ કરવી જોઈએ કે વર્તમાન સમયે આપણે બધા ન્યૂઝપેપર જો તમને ફોનમાં આવી જતા હો, સ્માર્ટફોન્સના ગેજેટ્સના માધ્યમથી જોઈએ છે, પરંતુ મિત્રો પુસ્તક અને ન્યૂઝપેપર એ જો કદાચ હાથમાં રાખીને આપણે વાંચીએ છીએ ને તો એ સીધું આપણને પ્રતીત કરાવે છે અને એના બેનિફિટ્સ પણ પુષ્કળ રહેલા છે અને એના માટે સર્જાયા જ નથી. એ પુસ્તક એ કિન્ડલમાં તમે જુઓ કે સ્માર્ટફોનની અંદર જુઓ, પરંતુ જો એ પુસ્તક તમારા હાથમાં રાખીને જુઓ છો તો એના થકી તમને મેક્સિમમ પ્રયત્ન થાય છે. મારે તમને અહીંયા એક નાનકડો જર્મનીનો ઉલ્લેખ કરવો છે. વિદ્યાર્થી મિત્રો, જર્મની દેશ હમણાં એક પ્રયત્ન એ કરી રહ્યો છે કે વર્તમાન સમયે જ્યારે લોકો પુસ્તકના વાંચનનો જાદુ પ્રત્યે ઓસરતા જાય છે ત્યારે એ લોકોએ કર્મચારીઓને એક સર્વે કર્યો અને સર્વેના માધ્યમથી જોવા મળે છે કે વાંચનની જે ક્ષમતાઓ છે માણસોની એ ઘટતી ગઈ છે. જ્યારે આપણે નિત નવીન નવા કંઈક એવા વિચારો વાંચીએ છીએ, નવી કંઈક એવી બાબતો વાંચીએ છીએ જેથી કરીને મારા વ્યક્તિત્વના વિકાસમાં મદદરૂપ તો થાય છે, પરંતુ સાથે સાથે મારી બૌદ્ધિક ક્ષમતાનો પણ મહદ અંશે વિકાસ થતો જોવા મળે છે. છેલ્લે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી લઈએ. મિત્રો, આપણે 2 મહાન વિભૂતિઓના સંસ્મરણો, એમના પ્રેરણાદાયી ભાષણો, એમની પ્રેરણાદાયી આત્મકથાઓને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ 2 પ્રેરણાદાયી વ્યક્તિત્વ એટલે સ્વામી વિવેકાનંદ. તો અહીંયા જ્યારે હું સ્વામી વિવેકાનંદની વાત કરું છું ત્યારે તમારા સૌના મગજમાં એક વિચાર આવી ગયો અને એમનું સુંદર મજાનું સ્લોગન, એટલે સ્લોગન કયું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય ન વરાનક નિબધ, એટલે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.
વેકેશન માણવાનો આ સુંદર મજાનો સમયગાળો એટલે ઉઠો જાગો અને તમે તમારી જાતને ફંફોશો અને જાતને ફંફોશીને પ્રયત્ન એ કરો કે મારામાં એવી કઈ ઉણપો રહેલી છે, કઈ મર્યાદાઓ રહેલી છે, એ મર્યાદાઓને પૂરો કરવાનો સમયગાળો એટલે તમારું રજાનું મજાનું વેકેશન. કલામ સાહેબનો હવે એક સુંદર મજાનું સ્ટેટમેન્ટ પણ મને તમને કહેવાની ઈચ્છા થાય છે. કલામ સાહેબ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, તો આપણે બધાને ગર્વ સાથે એ પણ કહેવું જોઈએ કે આપણા એ રાષ્ટ્રપતિ હતા, આપણા એ મિસાઇલમેન હતા, તેમનું આખું નામ શું છે? આ નાનકડો તમારો પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. શું નામ છે? ડૉક્ટર અબુલ પાકીર જૈનુલબ્દીન અબ્દુલ કલામ. તો મિત્રો, મને આ કેમ યાદ રહ્યું? તો મને એટલા માટે યાદ રહ્યું કે હું પણ આપની જેમ સુંદર રીતે અભ્યાસમય રહું છું, અભ્યાસ કરતો રહું છું, એટલા માટે મને યાદ રહ્યું. અબ્દુલ કલામ સાહેબ સુંદર મજાની વાત કરતા વિદ્યાર્થી મિત્રો એવી વાત કરે છે કે સ્વપ્ન એ નથી કે જે રાત્રે ઊંઘમાં આવે, સ્વપ્ન એ નથી કે જે રાત્રે ઊંઘમાં આવે, સ્વપ્ન તો એ છે કે જે રાત્રે તમને ઊંઘવા ન દે. તો આપણે જ્યારે કારકિર્દીને ઉચ્ચ દિશામાં લઈ જવી હોય, આપણા જીવનને ઉચ્ચ દિશામાં લઈ જવું હોય, ઇટ ઇઝ યોર ચોઇસ ટાઈમ. અને આ ચોઇસના સમયગાળા દરમિયાન શું કરવાનું છે? તો મારે મારું કારકિર્દીનું ક્ષેત્ર નક્કી કરવાનું છે, મારે મારું સુંદર રીતે વેકેશનને વ્યતીત કરવાનું છે અને એ આ રજાના મજાના વેકેશન દરમિયાન મારે કારકિર્દીને ઉચ્ચતમ દિશા તરફ લઈ જવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે મને ફરીથી મારા અભ્યાસકાળ દરમિયાનના સંસ્મરણો યાદ આવે છે. મારું એક નાનકડું સર્વે હતું. હું ક્યાંક સર્વેની અંદર કોઈક એવા નામ નહીં બોલું, પરંતુ સર્વેની અંદર મેં ઓબ્ઝર્વ કર્યું છે કે જે લોકો ખાસ કરીને શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો છે, એ લોકોની લાઈફસ્ટાઈલ એ ખૂબ ઉત્તમ રીતે છે. તમે જો, કોલેજના અધ્યાપકો હોય, શાળાના શિક્ષકો હોય, કેમ એ લોકોનું ગ્રૂમિંગ કરિયર છે. ડૉક્ટર્સનું કરિયર પણ ગ્રૂમિંગ છે, બહુ બધું કમાય છે. પરંતુ આ બધા વ્યવસાયોની અંદર એટલા માટે ગ્રૂમિંગ છે કારણ કે એ લોકોને સતત કોલેજના અધ્યાપક હોય, યુનિવર્સિટીના અધ્યાપક હોય, તો એ લોકો સતત યુવા બ્રિગેડ જોડે કાર્યરત હોય છે, યંગ પોપ્યુલેશન સાથે કનેક્ટેડ હોય છે. એટલા માટે જ એ લોકો 40ના થાય, 45ના થાય કે 50ના થાય, પર હર હંમેશ એમની સામે નવયુવાનો જ આવવાના છે. એટલે કારકિર્દીને પસંદ કરવાની હોય ત્યારે બહુ જ મહત્ત્વની વાત મેં જે આપને સમજાવી, આપના માતા પિતાને પણ ખાસ કહેવાનું છે. અને વાત કઈ કરવાની છે કે મને મારા ઇન્ટરેસ્ટ પ્રમાણે, મને મારા એટીટ્યૂડ પ્રમાણે અને મને મારા એપ્ટિટ્યૂડ, ઇન્ટરેસ્ટ, એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ પ્રમાણે મને મારી કારકિર્દી પસંદ કરવા દો કે જેના થકી હું સમગ્ર રીતે સમગ્ર પરિવાર, સમગ્ર વ્યક્તિત્વ અને મારા સમગ્ર રાષ્ટ્રનું પણ સર્વાંગીણ વિકાસ કરી શકું. જ્યારે વ્યક્તિને પોતાનું મનગમતા ક્ષેત્રની અંદર કારકિર્દી પસંદ કરવામાં આવે છે ત્યારે એણે એક પણ દિવસે કામ કરવું પડતું નથી. કેમ? કારણ કે એ કાર્યમાંથી એને આનંદ મળે છે. એક નાનકડી વાત ફરીથી હું આપને કહી દઉં. સચિન તેંડુલકરનું ઉદાહરણ તો મેળવ્યું હતું આપણે. એવી જ રીતે ઝાકિર હુસૈન સાહેબનું વાત બહુ જ સુંદર રીતે સ્ટેટમેન્ટ છે એમનું. અને એ ઝાકિર હુસૈન સાહેબ જ્યારે 6 કલાક પ્રેક્ટિસ કરતા ને મિત્રો, જ્યારે એ આ પૃથ્વી પર હતા ત્યાં સુધીમાં, છેલ્લા શ્વાસ સુધીમાં 6 કલાક એ પોતે સતત પ્રેક્ટિસ કરતા હતા અને એ 6 કલાકની પ્રેક્ટિસ એમને હંમેશા પરફેક્ટ બનાવતી. ઝાકિર હુસૈન સાહેબ બહુ જ સુંદર વાત કરતા, એવી વાત કરતા કહેતા કે હું જ્યારથી રિયાઝથી દૂર જાઉં છું, હું જેથી પ્રેક્ટિસથી દૂર જાઉં છું, એટલી મારામાં ઉણપો જોવા મળે છે. અને મિત્રો, આ 6 કલાકની પ્રેક્ટિસ દરમિયાન એ ક્યારેય કોઈ ફોન કોલ્સ ન લેતા, એ રૂમની અંદર, બંધ રૂમની અંદર એ સુંદર મજાની પ્રેક્ટિસ કરતા અને એ સમયગાળા દરમિયાન એમને કોઈ પણ તકલીફ પણ ન આપતું કે એમને કોઈ ડિસ્ટર્બ પણ ન કરતું. તો મિત્રો, આ જ્યારે ડિસ્ટર્બ ના થાય આવી વાત આપણે જ્યારે સુંદર મજાના એક્ઝામ્પલ દ્વારા સમજીએ છીએ ત્યારે મારે આપ સૌને એ જ વાત કરવી છે. અને વાત એ છે કે આપણે પણ આપણા વ્યક્તિત્વ માટેના કેટલાક મહત્ત્વના નિયમોને પાલન કરીએ. અને નિયમો કયા હોઈ શકે? તો પહેલું, આપણે આપણી જાત સાથે વફાદારી કેળવવાની છે. મેં જે કંઈક પણ કમિટમેન્ટ કર્યું હોય એને પૂરી કરવાની છે. એટલા માટે જ મેં આપ સૌને કહ્યું ને કે આપણે એવું ફિલ્ડ પસંદ કરવાનો પ્રયત્ન કરીએ, એવું કરિયર પસંદ કરવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે બોલિવૂડની સેલિબ્રિટીઝની વાત થતી હોય છે ત્યારે લોકો 18 કલાક કામ કરે છે. તો કેમ કરે છે? સરસ મજાનું અર્થ ઉપાર્જન તો થાય છે, પરંતુ એ કામમાંથી તેઓને આનંદ મળે છે. તો મારે પણ મારી કારકિર્દીને પસંદગી કરવાની છે. તો એ કારકિર્દીની પસંદગી મને મારા આનંદમાં મળે. એક ડૉક્ટર સદૈવ અથવા તો આખા દિવસ દરમિયાન એ પુષ્કળ ઓપરેશન્સ કરે છે. કેમ કરે છે?
એને એનું કાર્ય કરવાનો આનંદ મળે છે, કોઈકને જિંદગીમાં સારું કામ કરવાનો આનંદ મળે છે. તો આપણે આ કારકિર્દીની વાત કરીએ છીએ, તો હવેની નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છે કે કારકિર્દીમાં કઈ કઈ બાબતો મહત્ત્વની છે. મિત્રો, માનસિક શાંતિ અને આત્મમૂલ્યાંકન કરવું જોઈએ, અને કેવી રીતે થઈ શકે? તો સર્વપ્રથમ ધ્યાન અને યોગ આપણી જ પ્રાચીન ફિલસૂફીને અનુસરવાનું છે. ધ્યાન અને યોગ રોજ સવારે વહેલા ઉઠીને 10થી 30 મિનિટ આપણે ધ્યાન કરવું જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ, અને કેટલાક મહત્ત્વના સરળ યોગાસનો કરવાના છે. શું ફાયદો થાય છે? તો ફાયદો એ થાય છે કે માનસિક શાંતિ, એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે. ધ્યાન અને યોગની વાત કરવી હોય ત્યારે મનોવિજ્ઞાનની અંદર ધ્યાન વિચલન ઉપર અભ્યાસ કરીએ છીએ. ધ્યાનના મહદઅંશે અમે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણું એક જ બાબત ઉપર ધ્યાન ટકાવી રાખવાનું ઘટક એ ખૂબ ઓછું હોય છે, અને એ ધ્યાન ટકાવી રાખવા માટે આપણે કઈ બાબત ઉપર ફોકસ કરવું જોઈએ? તો વેકેશનની અંદર, એટલે કે રજાના આ મજાના વેકેશન દરમિયાન આપણે ધ્યાનમાં રહેવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને પ્રયત્ન કેમ કરવો જોઈએ? એ પ્રયત્ન એટલા માટે પણ કરવો જોઈએ કારણ કે તમે ભવિષ્ય માટે તમારા બોડીને પ્રિપેર કરો છો. મેં તમને કહ્યું ને, પેલા માઇકલ ફેલેપ્સનું ઉદાહરણ જે આપ્યું હતું ને, એ માઇકલ ફેલેપ્સ જ્યારે બાલ્યાવસ્થા દરમિયાન હતો ને, ત્યારે એને ADHDની સાયકોલોજીકલ ડિસઓર્ડર હતો, અટેન્શન્સ ડેફિસિટ હાઇપર ડિસઓર્ડર. અને આ ADHDની બીમારી દરમિયાન એ પોતે કોઈ એક જગ્યા પર કોન્સન્ટ્રેટ નહોતો કરી શકતો, અને તે સમય દરમિયાન તેના કોચ બાઉમેન એને તૈયાર કરે છે, અને એને ધીરે ધીરે એટલે ધ્યાન અને યોગાસનો આપણને મદદરૂપ કરે છે આપણી ઇનર સ્કિલને ડેવલપ કરવા માટે. તો આ ધ્યાન અને યોગ એ શું કામ કરે છે? તો આ ધ્યાન અને યોગ આપણી ઇનર સ્ટ્રેન્થને ડેવલપ કરવા માટેનું મહત્ત્વનું કામ કરે છે. અને આ ઇનર સ્ટ્રેન્થને ડેવલપ કરવા માટે આ ધ્યાન અને યોગ થકી આપણા મનને પણ મજબૂત કરીએ, આપણે આપણા તનને પણ મજબૂત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આ સ્લાઇડના માધ્યમથી તમે બહુ જ મહત્ત્વની વાત એવી ડાયરી લખવાની ટેવ પાડવી જોઈએ. કેમ ડાયરી લખવાની ટેવ પાડવી જોઈએ? તો દરરોજ કંઈક આવતા પોતાના વિચારો લખો, શીખેલા પાઠને લખો, અને દિવસના અનુભવો લખવા જોઈએ. એટલે ડાયરીની અંદર આટલી બાબતોનો સમાવેશ થવો જોઈએ. તો એનાથી ફાયદો શું થાય? તો આ ટેવ એ આત્મમૂલ્યાંકન અને આત્મજાગૃતિ માટે મદદરૂપ થતી હોય છે. મિત્રો, ડાયરીની વાત આવે છે ત્યારે મારે તમને કેટલીક બહુ જ મહત્ત્વની વાત કરવી છે. જો આપણે ગાંધી બાપુની આત્મકથા જોઈએ છીએ, તો એ આત્મકથાની અંદર પણ એમણે આખી સમયગાળા દરમિયાન જે જીવન જેવું જીવ્યા છે એ સ્વરૂપે એમણે પ્રસ્તુત કર્યું છે. આપણે તો એવું કંઈ કરવું નથી, પણ મને મારી ડાયરી લખવાથી મને આનંદ એ વાતનો આવે છે, સમગ્ર દિવસ દરમિયાન મેં જે કંઈ પણ કાર્ય કર્યું છે, સમગ્ર દિવસ દરમિયાન મારો દિવસ કેવો વ્યતીત થયો, ક્યાં વ્યતીત થયો, હું કેટલાને ઉપયોગી થઈ શક્યો, હું કોઈને નડતો તો નથી થયો, ચલો ભાઈ હું યોગી ન થઉં, ઉપયોગી ન થઉં, તો હું કોઈને બિનજરૂરી નુકસાનકારક તો સાબિત નથી થતો ને. તો આ ડાયરીની અંદરથી મને એ સાબિતીઓ મળે કે મારામાં કયા કયા લૂફોલ્સ રહેલા છે, મારી એવી કઈ કઈ મર્યાદાઓ રહેલી છે, હજુ મારે કઈ એવી સ્ટ્રેન્થ તરફ આગળ વધવાનું છે. ત્યારે એ સમયગાળા દરમિયાન તમને તમારી ડાયરી એ મદદરૂપ બનતી હોય છે. તમારા આખા દિવસ દરમિયાન જે કોઈ પણ સારા વિચારો આવતા હોય તો તમે ડાયરીની અંદર ટાંકી શકો છો. તમારું ડ્રીમ, તમારું વિઝન, તમારું લક્ષ્ય, આ બધું જ તમે ડાયરીની અંદર ટાંકીને ક્યારેક આપણે આપણી જાતને એ ડાયરીના પાના ફંફોશીએ ને ત્યારે પાનામાંથી મને ખબર પડે કે મેં આવું કંઈક વિચાર્યું હતું અને મારે આને નિર્ધાર સાથે આગળ લઈ જવાનું છે. તો એ લક્ષ્ય પૂરો કરવા માટે પણ આ ડાયરી મદદરૂપ થતી હોય છે. હવેની મહત્ત્વની સ્લાઇડ આપણે જોઈએ. સમયનું વ્યવસ્થાપન કરવાનું છે, અને સમયના વ્યવસ્થાપનની અંદર આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો અભ્યાસ મહત્ત્વનો છે, રમત પણ એટલી જ મહત્ત્વની છે, આપણો શોખ કહેતા કે હોબી પણ એટલું જ મહત્ત્વનું છે, અને સાથે સાથે આપણું પરિવાર પણ એટલું મહત્ત્વનું છે. કેમ આ 4 બાબતો બહુ જ મહત્ત્વની છે? રમત, પછી આપણે વાત કરી પરિવાર મહત્ત્વનું છે. તો રમત, પરિવાર, શોખ અને અભ્યાસ, આ 4 બાબતોને આપણે સમજી લઈએ. રમત એટલા માટે જરૂરી છે કારણ કે આપણા શરીરના તમામ અંગ અવયવોને નવપલ્લવિત કરવાનું કાર્ય, એટલે કે ફિઝિકલ સ્ટ્રેન્થને મજબૂત કરવાનું કામ એ આપણી બાહ્ય રમતો કરે છે, મેદાની રમતો કરે છે. ત્યારબાદ આપણો હોબી, શોખને આપણે ડેવલપ કરવાનો છે. આપણા હોબીને એટલે ડેવલપ કરવાનો છે, મને સારું ગાતા આવડતું હોય એ મારો હોબી છે, તો એક સારું ગાતા આવડતું હોબી એને આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ મહત્ત્વની એવી વાત, કઈ વાત?
તો જે વાત છે પરિવાર, મિત્રો પરિવારની દરેક વ્યક્તિ સાથે આપણે જીવન વ્યતીત કરવાનું છે. ઘરમાં દાદા દાદી હોય, ઘરમાં પરિવારની કોઈ પણ મોટી એવી વ્યક્તિ હોય તો એમની સાથે આપણે સમય વ્યતીત કરવાનો છે. એમની પાસેથી મૂલ્યવર્ધિત અને અનુભવ આધારિત શિક્ષણ આપણને મળતું હોય છે. સ્લાઇડના માધ્યમથી આપ સર્વે જોઈ શકો છો કે દિવસનું આપણે સ્પષ્ટ ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. અભ્યાસ, રમત, પરિવાર સાથેનો સમય અને શોખ માટે અલગ અલગ સમય ફાળવીને આપણે ફિઝિકલ સ્ટ્રેન્થને મજબૂત બનાવવાની છે. શું ફાયદો થાય આનાથી? તો જીવનમાં આપણને શિસ્ત મળે, જવાબદારી આપણી વિકસતી જોવા મળે છે. હવેની સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ સ્તંભ નંબર 3માં સર્જનાત્મક અને બુદ્ધિનો વિકાસ. આ પહેલાં પણ મેં સૌને બોર્ડ ગેમ્સની વાત કરેલી છે. તો કલા અને સંસ્કૃતિ પર ધ્યાન આપવાનું છે. મારામાં ઇનર સ્કિલ્સ જે રહેલી હોય, ચિત્રકલા, સંગીત કલા, નૃત્ય કલા, નાટક કલા, હસ્તકલા અને બ્લોગ લખવા જેવી બધી જ પ્રવૃત્તિઓને હસ્તગત કરવાનો સમયગાળો, એટલે આ હસ્તગત કરવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો એટલે આપનું રજાનું મજાનું વેકેશન છે. સ્થાનિક ક્લબોમાં જોડાઈને મંચનો અનુભવ મેળવવાનો છે અને આપણે એ મંચના અનુભવ દ્વારા આપણે સર્જનાત્મકતા, તર્કશક્તિ અને આત્મસંતોષ પણ આના આધારે આપણને મળતો હોય છે. મિત્રો શારીરિક તંદુરસ્તીની વાત થઈ ગઈ છે, જે રોજ સવારની દોડથી શરૂ થવું જોઈએ. ક્યારેક સાયકલિંગ હોય, ક્યારેક એવી એરોબિક્સ ગેમ્સ હોય, ક્યારેક એવા સુંદર મજાના શારીરિક પ્રયત્નો હોય કે જેના થકી ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ જેવી ગેમ્સ દ્વારા મારામાં ફિઝિકલ સ્ટ્રેન્થમાં વધારો થતો હોય છે. નિયમિત કસરતને દિનચર્યાનો ભાગ બનાવીને આપણે ફાયદો પણ શું મળતો હોય છે? આ બધા થકી આપણને શરીર તંદુરસ્ત રહેતું હોય છે, મન તાજું રહેતું હોય છે અને આપણા આત્મવિશ્વાસમાં વધારો થતો હોય છે. મિત્રો મહત્ત્વનું પિલ્લર જે સ્તંભ છે તે છે સામાજિક વિકાસ અને સેવા. આ વેકેશનના સમયગાળા દરમિયાન આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણે બધા જ કેરીના ફળ ખાઈએ છીએ તો આપણી પેઢી જે કેરીના વૃક્ષો કહેવા કે આંબો મૂકીને ગયા છે તો આપણે બધા જ મીઠા ફળ ચાખીએ છીએ. તો એવી જ રીતે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણે સ્વચ્છતાના અભિયાનમાં જોડાવવું જોઈએ અને આ સ્વચ્છતાના અભિયાનમાં આપણે કઈ કઈ બાબતો કાળજી રાખવાની છે? તો પહેલી આપણી જાતથી માંડીને, આપણા ઘરથી માંડીને, આપણા પરિવારથી માંડીને આપણા સમાજ અને રાષ્ટ્ર તરફ જે કોઈ પણ એવા ઉમદા પગલાં ભરવાના થતા હોય એ આપણે ભરવા જોઈએ. કોઈક ચોકલેટ આપે તો ચોકલેટનું રેપર જ્યાં ત્યાં ન નંખતા આપણે ક્યાં નંખવું જોઈએ? તો એ આપણને આપણી શાળા ખૂબ સુંદર રીતે શીખવાડે છે કે જેની રેપર આપણા ખિસ્સામાં જાય અને ડસ્ટબિન આવે ત્યારે ડસ્ટબિનમાં જાય. જરૂરિયાતમંદોને આપણે મદદરૂપ થવું જોઈએ. અને મદદરૂપ કેવી રીતે થવાય? તો ક્યારેક કોઈક કપડાં હોય, ક્યારેક કોઈક એમની તમે મદદ કરો. અને મદદમાં શું હોઈ શકે? તો ક્યારેક કોઈક તમને એવું લાગતું હોય, આજકાલે મને આનંદ એ વાતનો હોય છે કે ખાસ કરીને આપણી યંગ બ્રિગેડ એ એવા કેટલાક સ્લમ એરિયાની અંદર જઈને બાળકોને અભ્યાસ કરાવે છે, તો સામાજિક દાયિત્વ નિભાવે છે. હા ને, હું કેટલા એવા એન્જિનિયર્સને જોઉં છું રોડ ઉપર તો મને બહુ આનંદ થાય કે ફૂટપાથ પરના બાળકોને અભ્યાસ કરાવે છે. એ લોકોને ક્યારેક રેશન કાર્ડ કે આધાર કાર્ડ એ બધી જ બાબતોમાં સરકારની અલગ અલગ જે સ્કીમ્સ હોય એને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો આપણે શ્રેષ્ઠ રીતે સામાજિક દાયિત્વ નિભાવીએ. ત્યારબાદ હવેની મહત્ત્વની સ્લાઇડમાં આપણે જોઈએ કે પ્રેક્ટિકલ લાઈફ સ્કિલ્સ અને નેતૃત્વનું આપણી બાબતો ખીલવી જોઈએ. ઘરેલું કૌશલ્યો ખીલવા જોઈએ. નેતૃત્વ વિકાસ ખીલવું જોઈએ. ઘરમાં મમ્મી પપ્પાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો આપણે બધા જ હોટેલ્સની અંદર જમવા જતા હોઈએ છીએ તો આપણી રસોઈ કોણ કરે છે? આપણે બધાને ખબર છે. માસ્ટર શેફ સારામાં સારા થઈ ગયા બધા કોણ હતા? હા ને, તો આ બધું સારું કુકિંગ કોણ કરી શકે? હું છોકરો છું તો મને રસોઈ બનાવતા ન આવડે? નહીં. તો આપણે એક જોક શીખીએ, આપણે એ તરફ આગળ વધીએ. અને એ તરફ આગળ વધવા માટે શું કરવું જોઈએ? ઘરમાં નાની નાની બાબતો, નાની નાની એવી ટેવો પાડીએ કે જે ટેવો થકી હું ઘર પરિવારમાં મમ્મીને મદદરૂપ થઈ શકું. તો આવી ટેવોના પરિણામ સ્વરૂપે મારું સુંદર રીતે વ્યક્તિત્વનું વહન અને સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ તરફ પગલાં ભરતો હોઉં છું. હવેની સ્લાઇડમાં આપણે જોઈએ છીએ દૈનિક સંતુલન કેળવવાનું છે. આ દૈનિક સંતુલન કેવી રીતે કરવાનું છે? તો પહેલું છે થોડો સમય આપણે અભ્યાસ માટે આપવાનો છે. થોડો સમય આપણા હોબીને ડેવલપ કરવા માટે આપવાનો છે. અહીંયા મને ફરીથી 10,000 અવર્સ રૂલ્સનો નિયમ યાદ આવે છે. આ 10,000 કલાકનો નિયમ એવી વાત કરે છે કે જ્યારે કોઈક વ્યક્તિએ કોઈક કાર્યક્ષેત્રની અંદર જો આને 10,000 કલાક આપ્યા છે તો એ વ્યક્તિ એના શ્રેષ્ઠતમ પગલાં તરફ આગળ વધે છે. જો મારે કંઈક બિઝનેસ શરૂ કરવો હોય તો એમાં પણ 10,000 કલાક આપવા જોઈએ. જો મારે કંઈક એવા શોખને ડેવલપ કરવો હોય, સ્કિલ્સને ડેવલપ કરવી હોય તો 10,000 અવર રૂલ્સ મહત્ત્વનું અહીંયા કામ કરતો હોય છે.
ત્યારબાદ આગળ આપણે આ જોઈએ છે સ્લાઇડના માધ્યમથી થોડો સમય પરિવાર માટે આપવાનો છે. જે દાદા દાદીએ તમને નાના હતા ત્યારે વાર્તાઓ કહીને મોટા કર્યા છે, તો એ દાદા દાદી જોડે સમય વ્યતીત કરવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો એટલે રજાનું મજાનું વેકેશન. મિત્રો, આ વેકેશનનો ઉપયોગ માત્ર સમય પસાર માટે જ નથી કરવાનો, પરંતુ આ વેકેશનનો ઉપયોગ આપણી ઇનર સ્કિલ્સને ડેવલપ કરતાં આપણે સમાજના સહયોગી પણ થવાનું કાર્ય કરવાનું છે. નેક્સ્ટ સ્લાઇડના માધ્યમથી આપ સર્વે જોઈ શકો છો કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એ અલગ અલગ પ્રકારના લક્ષ્ય નિર્ધારણ, નવા કૌશલ્યો, વાંચનનો શોખ, યોગ, ધ્યાન, સંવાદ કૌશલ્ય અને સામાજિક જવાબદારી એટલે કે શૈક્ષણિક અને કૌશલ્ય વિકાસથી માંડીને વ્યક્તિત્વ અને સામાજિક વિકાસને આગળ વધારતા એમણે ભવિષ્યની 12માની તૈયારી કર્યા પછી નીટ, જી એટલે કે જેડ, ડબલ ઈ, એકેડેમિક સિસ્ટમ્સ છે, એકેડેમિક સ્ટ્રીમ્સ છે, મારે કયા કોર્સમાં એડમિશન લેવું છે. કારણ કે વર્તમાન સમય જે છે ને એ વ્યક્તિઓનો જોક બદલાતો રહ્યો છે. હવે નિત નવીન કાર્યક્ષેત્રો અને સ્ટ્રીમ્સ, સિસ્ટમ્સ ડેવલપ થતી હોય છે, તો મારે હવે કયામાં આગળ વધવાનું છે, કયા કોર્સમાં મારે એડમિશન લેવાનું છે, તો એની તૈયારી પણ વર્તમાન સમયે રજાના મજાના વેકેશનમાં કરવાનો પ્રયત્ન કરવાનો છે. આર્ટ અને કોમ્યુનિકેશન્સની સ્કિલ્સ દ્વારા હું પીઆરઓ અને એવા સારી જગ્યાના એવા સારા ઉત્તમ લીડર બનવા તરફની સ્કિલ હું ડેવલપ કરી શકું છું. અને મારું અંતિમ સૂચન એ છે કે સ્મોલ ડેલી, નાના પગથિયા, નાના દિવસોને, નાનકડી બાબતોને, સ્મોલ ડેલી ઇમ્પ્રુવમેન્ટ્સ લીડ ટુ બિગ સક્સેસ. આ વેકેશન એ તમારા ઉજ્જવળ ભવિષ્યના પાયાનું નિર્માણ કરે છે. સંતુલન જાળવીને અને સતત આગળ વધીને આપણે મેકિંગ ટુમોરો બ્રાઇટર, આવતીકાલને ઉજળી બનાવવા માટેનું આ રજાનું મજાનું વેકેશન વ્યતીત થાય એવી આશા સાથે આપને વિરમું છું. જય હિન્દ.